हाय मित्रों, केम छो? मजामां? आज આપણે બનાવવાના છે રસાવાળા ભીંડા। કેવા રસાવાળા? આ રેસીપી આફ્રિકાની છે। આફ્રિકાના જંગલમાં ભીંડાની પેદાશ થઈ હતી પહેલાં, એટલે આફ્રિકાથી પહેલાં ભીંડા પેદાશ થઈ, પછી ગામો ગામ ગઈ, દેશે દેશ ગઈ અને ભીંડાની શરૂઆત ચાલુ થઈ ગઈ ગામો ગામ। તમે જોઈ શકો છો આવી રીતે મેં ભીંડા એકદમ કૂણા કૂણા લીધા છે અને આગળ પાછળના ડાંઠા નીકાળી દીધા છે। જે ભીંડો મોટો હોય એવી રીતના આવી રીતનું કટ કરી દીધો છે। બીજા બધા નાના નાના જ ભીંડા છે અને સાથે મેં 250 ગ્રામ ભીંડા લીધા છે। તો કચરો નીકળ્યો એટલે 200 ગ્રામ જેવા ભીંડા છે। 1 નંગ ડુંગળી લીધી છે, ડુંગળી ઝીણી સમારી લીધી છે। 10 થી 12 નંગ લીમડો લીધો છે, એને પણ ઝીણું સુધારી લીધો છે। 1 નંગ ટામેટું લીધું છે, એને પણ સુધારી લીધું છે। બીજા જે બી મસાલા કરું એ હું બતાવું। આફ્રિકન સ્ટાઇલથી ભીંડા બનાવવાના છે, એકદમ સિમ્પલ હોય છે અને રસાવાળા હોય છે, પાણીનો રસો આવે છે, રસાવાળા હોય છે। મિત્રો ઘણીવાર બધા ભીંડા બનાવતા જ હોય છે, કઢી બનાવતા હોય છે, પણ અમુક ઘરના અંદર વડીલ લોકો હોય તો દહીં છાશવાળું ખાઈ નથી શકતા હોતા, સાંધાના દુખાવા થાય, પગના દુખાવા થાય, એટલે તો આજે નાના મોટા બધા જ ખાઈ શકશે। ભીંડાના અંદર લાર પણ નહીં થાય અને સરસ મજાની ભીંડાની રસાવાળી સબ્જી બનાવીએ આફ્રિકા સ્ટાઇલમાં। તો ચલો બનાવવાની રીત ચાલુ કરીએ। મિત્રો 2 ચમચી મેં આવી રીતના તેલ લઈ લીધું છે અને આપણે અંદર ભીંડા નાખી દેવાના છે। હવે ભીંડાને થોડા થોડા શેકી લેવાના છે પહેલાં તેલના અંદર। મિત્રો તમે જોઈ શકો તો ભીંડા સરસ મજાના ફ્રાય થઈ રહ્યા છે આપણા। ભીંડા આવી રીતે થોડા ફ્રાય કરવાથી લાર બળી જાય, એના માટે મેં આવી રીતના થોડા ફ્રાય કરવાનું ચાલુ કર્યા છે। કેમ કે આપણે બનાવવાના છે રસાવાળા, એટલે રસાવાળા બનાવતા પહેલાં આપણે થોડા ભીંડા શેકી લઈએ એટલે મસ્ત મજાના થઈ જાય। મસાલા એકદમ સિમ્પલ છે, એ પણ હું તમને બતાવું। મિત્રો તમે જોઈ શકો છો આપણા ભીંડા તો સરસ મજાના શેકાવા આવી ગયા છે। મિનિમમ 5 મિનિટ મેં ભીંડા શેક્યા છે। 5 મિનિટ શેકીએ ભીંડા એટલે લાર હોય એ થોડી ઘણી ભરી જાય। ભીંડા તો શેકાઈ ગયા છે, હવે આપણે વઘારવાની તૈયારી કરીશું। આવી રીતના તાવડીના અંદર તેલ લીધું છે, તેલને પણ આપણે ગરમ કરી દઈશું, પછી આપણે રહી નાખીએ। મિત્રો તમે ભીંડાનો કલર જોઈ શકો, થોડો ચેન્જ થઈ ગયો છે। આવો ચેન્જ થાય ત્યાર સુધી શેકવાનો 5 મિનિટ, ટોટલ 5 મિનિટ થયા છે। 5 મિનિટના અંદર આવી રીતના ભીંડા સરસ જેના આપણા શેકાઈ જાય। આપણે આ શાકના અંદર રાઈ નથી નાખવાની, જીરું નાખવાનું છે। અડધી ચમચી જીરું નાખું છું અને કટકા કરેલું લસણ નાખવાનું છે, સાથે હિંગ નાખું છું અડધી ચમચી। શાક આફ્રિકાનું છે પણ ખાવાનું ગુજરાતવાળાનું છે, એટલે આપણે ધ્યાનથી બનાવવું પડે। હિંગ બીંગ નાખીએ એટલે પેટમાં દુખાવો ના થાય હિંગ લસણથી। સાથે લીમડો અને ડુંગળી નાખું છું। લીમડાની બહુ જ મસ્ત મજાનો ટેસ્ટ આવશે। લીમડો ઝીણો સમારી લીધો છે મેં એકદમ। ડુંગળી સરસ મજાની શેકાવા દેશું। ડુંગળી તો મસ્ત શેકાઈ ગઈ છે, સાથે નાખું છું ટામેટું। ટામેટાને આપણે 2 મિનિટ જેવું શેકી લઈશું। મિત્રો તમે જોઈ શકો છો ટામેટા અને ડુંગળી એકદમ બહુ જ મસ્ત મજાના શેકાઈ ગયા છે। હવે આપણે અંદર નાખવાના છે ભીંડા। ભીંડા નાખી દીધા, હવે આપણે મિક્સ કરવાનું છે। ડુંગળીમાં અને ટામેટામાં ભીંડા 2 મિનિટ જેવા ફ્રાય થવા દઈશું। મસ્ત મજાના ફ્રાય કરી દઈએ પછી આપણે અંદર મસાલા કરીએ। હવે આપણે અંદર મસાલા કરી લઈએ। 1 ચમચી કાશ્મીરી મરચું, અડધી ચમચી હળદર, અડધી ચમચી મીઠું, 1 ચમચી ધાણા જીરું,
કિચન કિંગ મસાલો અડધી ચમચી. હવે આપણે મિક્સ કરી લઈએ આને. હવે આપણે મસાલા તો મસ્ત મજાના થઈ ગયા છે. પાણી રેડવાનું છે. હું પાણી ગરમ કરેલું રેડું છું, થોડું નોસીકું ગરમ કરેલું છે. હવે આપણે ઉકળવા દેશું. આપણા રસાવાળું શાકને ઉકળવા દેશું આપણે. મિત્રો, ભીંડાનું રસાવાળું શાક મસ્ત મજાનું ઉકળી રહ્યું છે, તમે જોઈ શકો છો. હવે શાક તો આપણું ઉકળીને રેડી થઈ ગયું છે. હવે હું આને બાઉલના અંદર સર્વ કરી દઈશ. હવે આપણે શાક સર્વ કરીશું. તમે જોઈ શકો જરા પણ લાર નથી થઈ, રસો મસ્ત છે. હું તમને બતાવું. તમે જોઈ શકો છો કેટલો મસ્ત મજાનો ગઢ રસો થયો છે, બહુ જ ફાઇન. આફ્રિકન સ્ટાઇલમાં બનાવેલું આપણું ભીંડાનું શાક તો રસાવાળું રેડી થઈ ગયું છે. મિત્રો, તમે જોઈ શકો છો એકદમ આસાનીથી ભીંડાનું રસાવાળું આફ્રિકન સ્ટાઇલમાં બનાવેલું સબ્જી રેડી થઈ ગઈ છે. મિત્રો, તમારા ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો. નાના મોટા બધાને બહુ જ સરસ લાગશે. મિત્રો, તમને મારા વિડીયો ગમતા હોય તો મને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરી તમારા માટે, તમારા બાળકો માટે હું રોજ નવી નવી ડીશો લઈને આવું. ઓકે મિત્રો, બાય બાય મિત્રો.